કેમ છો બધા? મજામાં જ છો? ફરીવાર એક નવા વિડીયોમાં નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે મિત્રો આજે આપણે એક નવો જ છોટા ડોનમાં અપડેટ સુધારા વધારા કરીને તમારી સમક્ષ આવ્યો છું મિત્રો વિડીયો લઈને. તો શું છે મિત્રો વિડીયોમાં નવું, ચાલો જાણવું છે તમારે મિત્રો. અને કોરામાં કરી તો કેવો ફેરફાર થયો છે મિત્રો. ઘણા બધા ખેડૂત મિત્રો પાસે છોટા ડોન આપણી પાસે છે એવું 2 વ્હીલ એન્જિનથી બનાવેલું છે. તો સુધારો થોડોક કરીને કેવું રિઝલ્ટ આપે છે હું તમને બતાવું છું. એ પહેલાં હું તમને શું સુધારા કર્યા છે ને એ હું તમને બતાવી દઉં મિત્રો વિડીયોમાં, જેથી કરીને તમને આઈડિયા આવી જાય અને શું કરવું પડે એ તમને ખ્યાલ આવી જાય. તો ચાલો મિત્રો, આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવાનો નથી તમારા લોકોનો, સીધા જ આપણે પોઈન્ટ ઉપર આવીએ અને વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો છોટા ડોનમાં આપણે છે ને પહેલાં તો સેન્સરનો બહુ પ્રશ્ન આવે છે મિત્રો. જે 2 વ્હીલ એન્જિનના જે સેન્સર નાખેલા હોય છે ને ગાડીમાં, એ સેન્સર આમાં ડબલ નાખેલા હોય છે જે સ્પીડ ઘટાડવા માટે. તો આપણે એ સેન્સર હટાવી દીધા છે અને નવા જ નાખ્યા છે. એ પણ તમને બતાવું. કોમર્શિયલ સેન્સર નાખ્યા છે મસ્ત, એમાં કંઈ ઘટે નહીં, એવા બાતામાં કોઈ પ્રશ્ન આવે નહીં એવા. અને બીજો એક એ સુધારો કર્યો છે કે આપણે જે વ્હીલ 408ના ચડતા હતા ને એ જગ્યાએ આપણે 512ના વ્હીલ ચડાવી દીધા છે. અને એ કેવા લાગ્યા છે અને કેટલું ઊંચું થાય છે, પાછળ સાથી બેસવામાં કેવું રહે છે, એ બધું તમને બતાવું છું. ચાલો વિડીયો મારી પાછળ જ પડ્યો છે મિત્રો, તમે જોઈ શકતા હશો. તો ચાલો તમને વિડીયોમાં બતાવું. ત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ આપણો છોટા ડોન છે મિત્રો, રેડી. તો મિત્રો એમાં સુધારા વધારા કરવામાં આપણે આ ટાયરના હતા વધારે તો, કારણ કે નાના ટાયર હતા મિત્રો 408ના. આ ટાયર જે છે ને એ 308નું છે, તમે જોઈ શકો છો 308નું છે. તો 308થી આપણે 408નું હતું એટલે એટલું ઊંચું હતું બરાબર. અત્યારે એની લેવલમાં જુઓ તમે કેટલું ઊંચું થઈ ગયું છે. આ ટાયર આપણે કર્યું છે અત્યારે ક્યાં આવી ગઈ છે સાઈઝ દેખાવો રે બાબા. ઓર કંપનીનું મિત્રો ઓલા ટાયર છે ને એ મળવા બહુ મુશ્કેલ હતા મિત્રો, અને આ ટાયર તમને ઇઝીલી મળી જાય છે ગમે ત્યાં માર્કેટમાં. અને આપણે રિંગ પણ નવી નાખી છે. આમાં તમે 612ના પણ ચડાવી શકો અને 512ના પણ લગાડી શકો. તો મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો 512, આ બે સાઈડ એ જુઓ નીચે 512 આ રીતનું છે મિત્રો જો. અને આ જે આપણે હબ બનાવ્યા છે મોટા, એ પણ આપણે વેલ્ડિંગવાળા મિસ્ત્રીની ત્યાં બધું બની જાય. આ રીતના હબ બેસાડી દીધા છે આપણી રીતે, હોલ ઊંડા કરાવીને. કારણ કે મિત્રો તરી છે એ નાના ટાયર માટે બનાવેલી હતી, એમાં જેવા તેવા હોલ હોય તો એ એમાં હાલી જાય. મોટા ટાયરમાં ન હાલે મિત્રો, કારણ કે આમાં વજન એટલો છે, ટાંગો ફરે નહીં, તમે ગમે એટલા બેહો વજન દો. અને કોમર્શિયલ સેન્સર નાખ્યા છે જુઓ, એવી બંને. આ છે એ ગાડીના જ છે મિત્રો, જે પહેલાં હતા એ રીતના જ છે. સોરી, આમાં કોઈ પ્રશ્ન આપણે આવતો નથી. જે મેન ફોલ્ટ આવે છે ને મિત્રો આ સેન્સરમાં વધુ આવતો હોય છે આ નાના ટ્રેક્ટર હાથ બનાવટીમાં. તો એમાં આપણે આ નવા બદલી નાખ્યા છે અને મસ્ત સેટિંગ અત્યારે આવી ગયું છે. એક પ્રશ્ન વધુ પડતો આવતો હોય છે મિત્રો જો આ રીતનો, કારણ કે આમાં બોલ છે ને એ નાના ચડાવેલા હોય છે અને એડજસ્ટેબલ હોય છે. શેન આગળ પાછળ કરવા માટે ઢીલી પડે એટલે એના લીધે અહીંથી સીપિયા ખહી જાય છે. તો આપણે ડબલ બોલ મારી દીધા છે મેન ઓલામાં, અને અહીંથી આ સાઈડ આગળ આવે અને આ સાઈડથી આગળ આવે છે. તો આપણે બે બાજુ બે બોલ લગાવી દીધા છે, એટલે આગળ આવવાનો પ્રશ્ન વયો જાય છે. અને અહીંથી આ તાકાત કરે એટલે આ જે છે ને પેડિસલ એ પાછળ આવે છે, તો આ સેન ટાઈટ થઈ જાય છે. એટલે એના લીધે આપણે અહીંયા બે ડબલ બોલ મારી દીધા છે, એટલે એનો કોઈ પ્રશ્ન આવતો નથી. હવે આ પેડિસલ બળ કરે એટલે આ પાછળ આવે છે ને, અહીંથી આ પેડિસલ છે એ આગળ જાય છે. તો આગળ ના જાય એના માટે આપણે એક આગળ અહીંયા બોલ લગાડી દીધો છે. અને બાકી તો બધું મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણા છોટા ડોનમાં જે આપણે ગયા વર્ષે આપણે
જે અપડેટ કરેલા હતું થોડું ઘણું આપણી જાતે, તો એ છે એક્ટિવાનું સાયલેન્સર નાખેલું છે એમાં, જૂની એક્ટિવાનું જે BS4 અરે 4G જનરેશનની જે આવતી એની છે સાયલેન્સર. ફેન લગાડેલો છે, એન્જિન એનું એ જ છે સેમ. એમાં તમારે ટાઈમ ટુ ટાઈમ મિત્રો છે ને ઓઇલ બદલતું રહેવાનું છે, એમાં કોઈ પ્રશ્ન નહીં આવે. તાકાત પણ એવું જ કરે છે. અને જો કંઈક આ રીતનો લુક આવે છે મિત્રો, આગળથી તમે જુઓ ને તો આ ટાયર તમને સનેડામાં ક્યાંય જોયા હોય એવું તમને દેખાય. આ સનેડાના ટાયર સડી જાય અને આગળ છે એને એ જ છે ટાયર. અને તમને હવે હું તમને મિત્રો કેવું હાલે છે ને એ બતાવી દઉં. જો તો હાલેલું કેવું છે ને, જો આ આપણે હાલા વગરનો પાળો છે અને આ કરેલો પાળો છે. જો આ રીતના ટેફા કાઢી નાખે ભાઈ કોરામાં. અને આ જમીન છે ને ભાઈ કાળી છે, આ રીતનું ઉકાર્યું છે ભાઈ. આમાં પણ કંઈ ઘટે નહીં એવું હાલે છે ભાઈ. પણ મિત્રો ચોમાસામાં એક નંબર હાલ છે એ મને ખ્યાલ છે, કારણ કે આમાં છે ને ભાઈ ખડ બહુ ઉગેલું છે અને રાપમાં કૂસવાઈ જાય છે, એટલે બહુ રાપ ઓછી થઈ જાય એટલે હાલે નહીં. એના લીધે આપણે અકારતા નથી, કારણ કે બહુ અકારી એટલે શેનનું લાંબી થાય, કૂસવાઈ જાય, હાલે નહીં બળ કરાવી. કારણ કે આમાં દારૂડી છે, પછી ઘણી બધી એવી જાડા થળિયાવાળા ખડ છે આમ ભાઈ, એટલે આપણે હંકારતા નથી. કારણ કે ખોટો પ્રશ્ન આવે ચોમાસામાં કરવામાં તકલીફ થાય, બગડી જાય. હમણાં જ ખર્ચો કર્યો છે ભાઈ એમાં, એટલે એવું ન થાય એટલા માટે આપણે બંધ રાખ્યું છે. આ રીતનું ભાઈ અપડેટ કર્યું છે અને અપડેટમાં આપણને ઘણો ખરો સુધારો મળ્યો છે. ઘણું બધું બળ કરે છે અને ફેરી ઘટી ગઈ છે થોડી, કોઈ વાંધો નહીં, પણ બળ સારું કરે છે મિત્રો, એ જોવાઈ ગયું છે. કોરામાં અને વ્હીલ ફરશે નહીં, એક જરાય વ્હીલ ફરશે નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.